સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષના માસૂમનું અપહરણ કરાયાની ઘટનાએ ચકચાર મચાવી છે। અપહરણનો મુખ્ય આરોપી સોસાયટીમાં જ રહેતો અને નિસંતાન પાડોશી નીકળ્યો છે, જે બાળકને યુપી લઈ જવાની ફિરાકમાં હતો। પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ 100થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીને સુરત રેલવે સ્ટેશન પરથી દબોચી લીધો છે અને બાળકને સહી સલામત તેના પરિવારને સોંપી દીધો છે। પાંડેસરાની ઉછેરિયા સાજન નિષાદ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરી હતી કે તેમનો 6 વર્ષનો દીકરો અરુણ ગુમ છે। અરુણની મોટી બહેન અંકિતાએ જણાવ્યું હતું કે સાંજે 5 વાગે તેઓ બહાર રમી રહ્યા હતા, ત્યારે તેમના પાડોશી ઉર્ફે સોનુ ઉર્ફે બહાદુર પ્રભુ ગોળ અને અન્ય એક વ્યક્તિ પવન આવ્યા હતા। સોનુએ અરુણને પાણીપુરી ખવડાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારથી તે પાછો ફર્યો ન હતો। સોનુ અને બાળકને આસપાસના વિસ્તારમાં ઘણી શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો। સંતાન ન હોવાને કારણે અપહરણનો પ્રયાસ કર્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે। આરોપી સોનુ ગોળના લગ્ન થઈ ગયા છે, પરંતુ તેને કોઈ સંતાન નથી, જ્યારે તેની પત્ની ઉત્તર પ્રદેશના મહારાજગંજ ખાતે રહે છે। પોલીસે શંકા વ્યક્ત કરી છે કે સંતાન ન હોવાને કારણે જ આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું અને તેને યુપી લઈ જઈને ઉછેરવાનો તેનો ઈરાદો હતો। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે શહેરના ક્રાઇમ બ્રાન્ચ અને મોહિદરપુરા પોલીસ સ્ટેશનની ટીમો સાથે મળીને આરોપીની શોધખોળ શરૂ કરી છે। દરમિયાન પોલીસે બાતમી મળી હતી કે આરોપી બાળકને લઈને રેલવે મારફતે તેના વતન જવાનો છે। તુરંત જ પોલીસની ટીમોએ સુરત રેલવે સ્ટેશન પર દરેક પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી। પોલીસની આ સતર્કતાને કારણે આરોપી સોનુ ઉર્ફે બહાદુર પ્રભુભાઈ મુસઈ ગોળને રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડી બાળકને પકડી લેવામાં આવ્યું હતું। પોલીસની સમયસરની કાર્યવાહીને કારણે આ માસૂમ બાળક મોટા અનિષ્ટનો ભોગ બનતા બચી ગયો છે। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, વધુ તપાસ કરી રહી છે। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાલ સાંજે એક ફરિયાદ એવી આવી કે એક મહિલાએ ફેક્ટરીમાં કામ કરીને 7:30 વાગે જ્યારે ઘરે પરત આવી તો તેમના 3 બાલક બાલકીઓ છે, તો એ આમાંથી એક 6 વર્ષના બાળકો ઘરે રમતા હતા, તો ત્યારે મળતા નથી હતા। જે એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા એ તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધખોળમાં લગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકોમાં આ આરોપીને બાળક સાથે પકડીને લાવ્યા પછી આરોપીને અરેસ્ટ કરી લીધા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે। બાળકને શાના માટે અપહરણ કરવામાં આવ્યું હતું કે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે? અત્યાર સુધી કારણ સ્પષ્ટ નહીં થયા, બટ પાણીપુરી ખાવાની બહાનાથી એમને બહલાવી ફુસલાવીને લઈને ગયા હતા અને રેલવે સ્ટેશન ઉપર એમને ગાંવ લઈ જવા માંગતા હતા એવી જાણકારી સામે આવી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।